માં રેવાની પરિક્રમામાં અનોખી આસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે। કોઈ લાલજીને કરાવે છે પરિક્રમા તો કોઈ રામસાગર સાથે ભક્તિમાં લીન થઈ કરે છે માં રેવાની અર્ચના। હાલ પવિત્ર માં નર્મદા પરિક્રમામાં આસ્થા અને ઉમંગની સરાવણી વહી રહી છે। આ દરમિયાન પરિક્રમાવાસીઓની અનોખી આસ્થા પણ જોવા મળી રહી છે। માં રેવાની ઉત્તરવાહિની પરિક્રમા કરી ધન્ય થવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓ પૈકી ભરૂચ જિલ્લાના ભાલોદના ઉર્વશીબેનની અનેરી કૃષ્ણ ભક્તિ જોવા મળી હતી। પરિવાર સાથે પરિક્રમા કરી રહેલા ઉર્વશીબેને બાળગોપાલ સ્વરૂપ લાલજીને સાથે લઈને 21 કિલોમીટર ચાલી પરિક્રમા પૂરી કરી હતી। ભાલોદ પરિક્રમા કરવા માટે આવ્યા છે તો લાલજીને સાથે લઈને આવ્યા છે। આજે ઘરે કોઈ નથી એટલે હા, ઘરે એકલા ના મુકાય નહીં એટલા માટે। તો રોજ સેવા કરો છો? હા, રવડાવવાના પ્રસાદ આપવાનું બધું ભોગ બી બધા આવી અમે। લાલજીને પણ પરિક્રમા કરાવી દીધી? હા। કોણ કોણ ઘરે કોઈ જ નથી આજે? ના, આજે મમ્મી પપ્પા દીદી બધા પરિક્રમામાં આવેલા છે। અચ્છા, પરિવાર સાથે લાલજીને લઈને જ્યારે કરો છો કેવો અનુભવ છે? પહેલી વાર જ આ તો આવ્યા છે। આ ત્રીજી પરિક્રમા છે પણ લાલજીને પહેલી વાર લાવ્યા છે। જ્યારે વડોદરાના સ્મૃતિ વાઘેલા છેલ્લા 7 વર્ષથી નિયમિત હાથમાં રામસાગર સાથે પરિક્રમા કરે છે। પરિક્રમા કરતી વખતે ધ્યાન ફક્ત માં રેવાની ભક્તિમાં રહે તે હેતુથી સ્મૃતિબેન અને તેમનું વૃંદ દર વર્ષે આ રીતે જ પરિક્રમાની પવિત્રતા પ્રાપ્ત કરે છે। હા, દર વર્ષે અમે લોકો આવી રીતે જ કરતા હોઈએ છીએ ને આ વખતે કદાચ થોડા ઓછા છે બધા સંજોગોના કારણે, પણ ઘણીવાર તો બહુ વધારે હોય છે। તો બધા જ હાથમાં કંઈ ને કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને ગાતા વગાડતા જતા હોય। તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ લઈને શું એની પાછળનો ઉદ્દેશ્ય એવો કંઈ નથી, પણ અમે લોકો ઘણીવાર એમ જ બેસીને પણ મંદિરોમાં કે ઘરમાં પણ આવી રીતના ભજન ગાતા હોય છે અને રામસાગર કહે છે ને। તો એવી રીતે આવી પરિક્રમા જેવી જગ્યાએ ક્યાંય પણ અમે નીકળીએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈને ને ભગવાનનું નામ લેતા લેતા ગાતા ગાતા જતા હોય। આડી અવડી કંઈ વાતોચીતો ન થાય જ્યારે પરિક્રમા કરીએ છીએ ત્યારે એક સારી ભાવના સાથે અને ભગવાનનું સ્મરણ કરતા કરતા જઈએ તો આજુબાજુના લોકો સાંભળનારા પણ એની સાથે જોડાઈ જતા હોય છે ઘણી બધી વાર। દર વર્ષે 3 તો કરતા જ હોઈએ છીએ અમે ઓછામાં ઓછી। આ વખતે પણ શક્ય હોય તો કારણ કે થોડા મોડા થયા છીએ, પણ આ પહેલી જ આ વર્ષની છે, પણ કદાચ 3 પૂરી કરીએ માતાજીની કૃપા થઈ તો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।